નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. કોમા સેન્ટર નજીક રિક્ષા ચાલકોની મનમાની સામે આવતા હોસ્પિટલ કેમ્પસમાં ગેરવ્યવસ્થા જોવા મળી રહી છે. હોસ્પિટલના બાઉન્ડ્રી બહાર તેમજ રસ્તાઓ પર ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરવામાં આવતા ટ્રાફિકમાં ભારે અવરોધ સર્જાઈ રહ્યો છે. આ ગેરવ્યવસ્થાના કારણે એમ્બ્યુલન્સને આવન જાવનમાં મુશ્કેલી પડી રહી છે અને ઇમરજન્સી સેવાઓ પર પણ અસરગ્રસ્ત જોવા મળી રહી છે. ઇમરજન્સી વોર્ડ તરફ જતા માર્ગો પર વાહનો ઊભા હોવાથી દર્દી અને તેમના સગાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો નિયમોના ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળતા જ લોકો રોષે ભરાયા છે. દર્દીઓની મુશ્કેલીઓ વધતા હવે લોકો તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે હોસ્પિટલ પ્રશાસન અને સંબંધિત તંત્ર આ મામલે શું પગલાં ભરે છે.